નમસ્કાર મિત્રો, તાજેતરમાં તમે એક નવો શબ્દ સાંભળ્યો હશે, દેટ ઇઝ નિયો ઇમ્પિરિયલિઝમ. નિયો એટલે નવું, ઇમ્પિરિયલિઝમ એટલે સામ્રાજ્યવાદ. હવે આ ટોપિક એવો છે કે જેમાંથી આ એક શબ્દ એ આપણે ઇતિહાસના પાના ફેરવીએ ત્યાં આપણે ભણતા હોઈએ છીએ, અને આ મેઇન જે તફાવત છે, નિયો મીન્સ સ્વાભાવિક છે નવી વિચારધારા કંઈક ઉભરીને આવી છે. તો આ જૂની વ્યવસ્થા છે, આ નવી વ્યવસ્થા છે. હવે જૂની વ્યવસ્થા જે આપણે અંગ્રેજોના સંદર્ભમાં ભારતના ઇતિહાસના પાનામાં આ વસ્તુને જ્યારે વાંચતા હોઈએ તો સામ્રાજ્યવાદ પહેલાં સમજવું પડે, ત્યારબાદ આપણને નિયો ઇમ્પિરિયલિઝમ સમજાય. તો પહેલાં મુદ્દો છે કે ઇમ્પિરિયલિઝમ સમજવું, ત્યારબાદ આપણે નિયો ઇમ્પિરિયલિઝમ ઉપર જઈએ. તો આ જે ઇમેજ તમને દેખાય છે મિત્રો, હવે આ ઇમેજ નંબર 1 અને આ ઇમેજ નંબર 2, બંનેમાં મૂળ તફાવત તમને એ દેખાતું હશે કે અહીંયા એક દેશ બીજા દેશ ઉપર પ્રભુત્વ જમાવે તો છે, આ કોમન પોઈન્ટ છે, પણ જે માધ્યમ છે એ અલગ છે. માધ્યમ અથવા જે આપણે જરિયો કહીએ, એક હથિયાર કહીએ, એ હથિયાર અલગ છે. હવે અહીંયા હથિયાર એટલે શું? જો ઐતિહાસિક સંદર્ભમાં એટલે ફક્ત ઇમ્પિરિયલિઝમ શબ્દના સંદર્ભમાં જો વાત કરીએ તો ઇમ્પિરિયલિઝમ જે શબ્દ છે એ અંગ્રેજોના સંદર્ભમાં આપણે સાંભળ્યું હોય છે ઘણી વખત. તો અહીંયા જે દેશ છે, મતલબ જે પ્રભુત્વ ધરાવતો દેશ છે, જેના પર પ્રભુત્વ ધરાવે છે, એ ત્યાં જઈ અને પ્રત્યક્ષ રૂપે શાસન કરે છે. જ્યારે અહીંયા શું છે, નવ સામ્રાજ્યવાદમાં અહીંયા પ્રત્યક્ષ રૂપે જઈને શાસન નથી કરતો કોઈ દેશ, પણ એની ચોઇસીસ, એની પોલિટિક્સ, એની ફોરેન પોલિસી, એની ઇકોનોમી, એનું કલ્ચર વગેરે વગેરે પર એનું પ્રભાવ, એક છાપ છોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તો જોઈએ પહેલાં ઇમ્પિરિયલિઝમ અને નિયો ઇમ્પિરિયલિઝમ વચ્ચેનો તફાવત શું છે, અને ચર્ચામાં શું કામ છે એના પર હું પછી આવું છું. ડાયરેક્ટ કોલોનિયલ રૂલ ઇમ્પિરિયલિઝમમાં શું છે કે પ્રત્યક્ષ રીતે શાસન કરવામાં આવે છે, જેમ કે ભારત અને બ્રિટનના જે સંબંધ રહ્યા ઐતિહાસિક રીતે. તો અંગ્રેજો અહીંયા આવ્યા, પોતાની વ્યવસ્થા ઊભી કરી, અહીંયા રાજકીય સત્તા ધરાવી, આર્થિક નીતિનું ઘડતર કર્યું અને અહીંયા પોતાનું શાસન જમાવીને લગભગ 200 વર્ષ સુધી બેઠા હતા. તો અહીંયા શું છે? પ્રત્યક્ષ શાસન છે. અહીંયા શું છે? પ્રત્યક્ષ શાસન નથી, પણ અપ્રત્યક્ષ રીતે પૂરેપૂરો પ્રભુત્વ જમાવવાનો અને પૂરેપૂરો કંટ્રોલ કરવાનો પ્રયત્ન અહીંયા કરવામાં આવે છે. કાઇન્ડ ઓફ તમે સમજો કે એક દેશ બીજા દેશની કઠપુતલી સમાન કામ કરતું હોય છે, રાઈટ? પછી અહીંયા મિલિટરી ફોર્સ અને આક્રમણનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે અહીંયા આર્થિક અને રાજકીય પ્રેશર નો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા જે માધ્યમ છે અથવા જે જરિયો છે એ અહીંયા શું છે? સૈન્ય છે, અને અહીંયા આર્થિક અને રાજકીય માધ્યમ બને છે. ત્યારબાદ અહીંયા શું થાય છે? પ્રત્યક્ષ શાસન છે. તો સ્વાભાવિક છે કે બહારના લોકો અહીંયા આવીને પોતાની વ્યવસ્થા ઊભી કરશે, એ જે અધિકારીઓ છે બહારના લોકો અહીંયા આવીને કરશે. ઓકે, અગેન જેમ કે ભારત, તો ભારત વોઝ અ બ્રિટિશ કોલોની. ઓકે, તો ભારતમાં જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી, તો અંગ્રેજી અધિકારીઓ અહીંયા આવીને શાસન કર્યું ને, એ લોકો પોતાના અધિકારીઓ અહીંયા લાવીને બેસાડ્યા, રાઈટ? તો અહીંયા શું થાય છે કે ફોરેન રૂલર્સ બેસાડવામાં આવે છે. અહીંયા કોઈ જ ફોરેન રૂલર્સ નથી બેસાડવામાં આવતા, પણ જે લોકલ સમુદાય છે, લોકલ લીડર છે, લોકલ કોર્પોરેટ ગ્રુપ્સ છે, એની સાથે હાથ મિલાવવામાં આવે છે, અને જે લોકલ સમુદાય છે અથવા લોકલ લીડર્સ, પોલિટિશિયન્સ, કોર્પોરેટ ગ્રુપ્સ વગેરે વગેરે એ કામ તો કરે છે, પણ કોના ઇન્ટરેસ્ટના સંદર્ભમાં કામ કરે છે? તો કે થર્ડ પાર્ટી, મતલબ જે એક્સટર્નલ પાવર છે એની ચોઇસીસ પ્રમાણે એ અહીંયા કામ કરે છે. ટેરિટોરિયલ ઓક્યુપેશન અહીંયા સ્પષ્ટપણે આપણને જ્યારે ઇમ્પિરિયલિઝમની વાત કરીએ તો અહીંયા હવે ઇમ્પિરિયલિઝમ એ વસાહતવાદ અથવા તો આપણે સંસ્થાનવાદ કહીએ, દેટ ઇઝ કોલોનિયલિઝમ. ઓકે, એની સાથે પણ તમે સાંકળી શકો. મીન્સ તો એમાં શું થાય છે? સૌથી પહેલાં તો જે પણ દેશ છે જેના પર એ ઇમ્પિરિયલિસ્ટ રૂલ ઇમ્પોઝ કરવામાં આવે છે, તો અહીંયા શું થાય છે? ટેરિટોરિયલ ઓક્યુપેશન, મતલબ એ દેશની જે જમીન છે એ કબજે કરી લેવામાં આવે છે. જેમ કે અગેન ભારત, તો ભારતની જમીન પર આવીને અંગ્રેજોએ શાસન કર્યું ને, તો ટેરિટરી ઓક્યુપાય કરી હતી, રાઈટ? જ્યારે અહીંયા શું છે કે અહીંયા દેવામાં ડૂબાડી દેવામાં આવે, મીડિયા કંટ્રોલ કરવામાં આવે, ટેકનોલોજી દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, પણ અહીંયા ટેરિટોરિયલ ઓક્યુપેશન અહીંયા આપણને એસ જ જોવા મળતું નથી. ક્યાં? નિયો ઇમ્પિરિયલિઝમમાં. અહીંયા શું છે? પ્રત્યક્ષ રીતે આપણને દેખાય છે કે વિઝિબલ ડોમિનેશન છે.
પ્રત્યક્ષ રીતે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ, જ્યારે અહીંયા શું છે, મેનિપ્યુલેશન કરવામાં આવે છે પાછળથી, દેટ ઇઝ હિડન મેનિપ્યુલેશન. ઓકે, તો આ મૂળ તફાવત છે. હવે આ તાજેતરના સંદર્ભમાં ક્યાં ન્યૂઝમાં આપણે જોયું છે, તો તાજેતરમાં આપણે જે યુએસ પોલિસીઝ છે, તો યુએસએની વેનેઝુએલાના રાષ્ટ્રપતિની અટકાયત કરવી, ગ્રીનલેન્ડ વિવાદ છે, ઈરાનમાં જે હસ્તક્ષેપ છે એના સંદર્ભમાં આ મુદ્દો ચર્ચામાં ખૂબ જોવા મળે છે. નવ સામ્રાજ્યવાદ એટલે શું છે એનો મતલબ સમજીએ, એની વ્યાખ્યા સમજીએ. નવ સામ્રાજ્યવાદ એક આધુનિક કોન્સેપ્ટ છે. સ્વાભાવિક છે આ શબ્દ લાગે એટલે સાંપ્રત સમયનો જ ખ્યાલ હશે. આધુનિક પ્રભુત્વશાળી વ્યવસ્થા જ્યાં શક્તિશાળી દેશો ઓછા શક્તિશાળી દેશો પર પરોક્ષ રીતે વસાહતીકરણ કર્યા વિના, દેટ ઇઝ કોલોની બનાવ્યા વગર, નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. ઓકે, એટલે અહીંયા કીવર્ડ શું છે જે આપણા ઇન્ટ્રોડક્શનમાં દેખાવું જોઈએ, કે જેના પર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવામાં આવે એ દેશ એની કોલોની બનતું નથી, તેમ છતાં પ્રભુત્વ ધરાવે છે બીજો દેશ. જે રાષ્ટ્રો છે રાજકીય રીતે સ્વતંત્ર દેખાય છે, એમનો ઝંડો છે, એમની સરકાર છે, એમની રાજકીય વ્યવસ્થા છે, પણ એમની જે ચોઇસીસ છે એ થર્ડ પાર્ટી દ્વારા મેનેજ થાય છે. તેમના આર્થિક, રાજકીય અથવા વ્યૂહાત્મક નિર્ણયો બાહ્ય શક્તિ અને પ્રભાવ દ્વારા ખૂબ પ્રભુત્વ ધરાવે છે. આર્થિક અવલંબન એટલે ઇકોનોમિક ડિપેન્ડન્સ થઈ જાય છે, રાજકીય દબાણ, લશ્કરી હાજરી, તકનીકી વર્ચસ્વ, સાંસ્કૃતિક પ્રભાવ અને વૈશ્વિક સંસ્થાઓ પર નિયંત્રણ, આ બધા માધ્યમો દ્વારા જ્યારે કંટ્રોલ એસ્ટાબ્લિશ કરવામાં આવે. એક્ઝામ્પલ તરીકે અગેન માની લો કે XYZ દેશ છે, આર્થિક રીતે કટોકટી ઊભી થઈ અને તમને ખબર હશે કે IMFનું એક એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી નામની વ્યવસ્થા છે. ઓકે, એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી હેઠળ IMF જે છે એ લોન આપે છે. આ વ્યવસ્થા હેઠળ જ ભારતે LPG સુધારા દરમિયાન 1991માં IMF પાસે લોન લીધી હતી. હવે મિત્રો મુદ્દો સમજો કે દેશ XYZ દેશ એ IMF પાસે લોન લેવા માટે જાય છે, એટલે IMF કહે છે વાંધો નહીં, અમે તમને આ વ્યવસ્થા હેઠળ લોન આપીએ, પણ સાથે ઉપર છે ને મિત્રો ફૂદડી મારેલી હોય આવી, અને ફૂદડીનો મતલબ શું થાય, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર લોન આપશે નહીં. હવે આ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં લોજિકલી વિચારો કે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં શું હશે, મૂડીવાદી શરતો હશે કે તમારે એવા સુધાર કરવાના જેથી મૂડીવાદને પ્રોત્સાહન મળે. હવે મૂડીવાદને પ્રોત્સાહન શું કામ મળે, તો મૂડીવાદી વ્યવસ્થાને પ્રોત્સાહન એટલા માટે મળે કારણ કે આ જે સંસ્થા છે એમાં અમેરિકાનું વર્ચસ્વ છે અને અમેરિકા એ મૂડીવાદી દેશ છે. તો અમેરિકા શું કરે છે, પોતાની વિચારધારાને પ્રમોટ કરે છે, ઇનડાયરેક્ટલી પ્રમોટ કરે છે. ઓકે, સહાય આપશે નો ડાઉટ, પણ અહીંયા શું કરશે, આ સંસ્થા દ્વારા આ વ્યવસ્થા હેઠળ એનો જે મૂળ આર્થિક વિચારધારા છે એને ફેલાવે છે. તો આ પણ એક ઉદાહરણ છે નિયો ઇમ્પેરિયલિઝમનો. ઓકે, એટલે એ શું થઈ જાય છે, આર્થિક અવલંબન થઈ જાય છે દેશોનું બીજા દેશો પર. રાજ્ય પોતાનો ધ્વજ, સરકાર અને બંધારણ જાળવી શકે છે, પરંતુ તેની વાસ્તવિક સાર્વભૌમત્વ જે છે એ બાહ્ય સત્તા દ્વારા નિયંત્રણ પામે છે. એક્ઝામ્પલ તરીકે પાકિસ્તાન લઈ લઈએ આપણે. ઓકે, તો પાકિસ્તાનનો ઝંડો છે, પાકિસ્તાનની આર્મી છે, પાકિસ્તાનની વ્યવસ્થા છે, પણ પાકિસ્તાન એક ક્લાસિક એક્ઝામ્પલ છે જે બંને દેશોની કઠપૂતળી છે, એક ચાઇના અને એક USA. હવે પરસ્પર રીતે બંને પાછા ભલે એક પ્રતિસ્પર્ધી હોય એકબીજાના, પણ પાકિસ્તાન જે છે એ એક કેવો દેશ બને છે જે બીજા પર ડિપેન્ડ કરે છે. IMF પાસે 25-28 વખત બેલઆઉટ પેકેજ લઈ લીધેલું છે. ઓકે, જે તાજેતરમાં લેટેસ્ટ પેકેજ ઓપરેશન સિંદૂર વખતે આપવામાં આવ્યું, બરાબર. તો અહીંયા સંપૂર્ણ ડિપેન્ડન્સી પાકિસ્તાનની કોના પર થઈ ગઈ, અન્ય દેશો પર થઈ ગઈ. તો આ એક અગેન નિયો ઇમ્પેરિયલિઝમનો એક એક્ઝામ્પલ કહી શકાય. એટલે મિત્રો સરળ શબ્દોમાં જો કહીએ તો નવ સામ્રાજ્યવાદ એટલે શું, સામ્રાજ્ય વિનાનું સામ્રાજ્યવાદ એટલે નવ સામ્રાજ્યવાદ કે જ્યાં જે દેશ ઉપર પ્રભુત્વ ધરાવે છે બીજો શક્તિશાળી દેશ, પોતાની કોલોની નથી બનતી, તેમ છતાં એનું પાવર એસ્ટાબ્લિશ થઈ જાય છે. એટલે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ લેંગ્વેજમાં જો વાત કરીએ તો સામ્રાજ્ય વિનાનું સામ્રાજ્યવાદ એટલે નવ સામ્રાજ્યવાદ. ઓકે, હવે એક બીજો શબ્દ છે નિયો કોલોનિયલિઝમ. હવે નિયો કોલોનિયલિઝમને સમજવા માટે આપણે કોલોનિયલિઝમ સમજવું પડશે.
અને કોલોનિયલિઝમ અને ઇમ્પિરિયલિઝમ વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે એ હું તમને કહી દઉં છું. પહેલા જોઈએ કોલોનિયલિઝમ અને ઇમ્પિરિયલિઝમ વચ્ચે શું તફાવત છે. ભારતના જ સંદર્ભમાં વાત કરીએ તો ભારત એક કોલોની રહી ચૂકી છે ઐતિહાસિક સંદર્ભમાં બ્રિટનની. તો ભારત કોલોની હતી, મતલબ ભારતમાં અંગ્રેજી અધિકારીઓ આવી અને અહીંયા પોતાનું શાસન વ્યવસ્થા એસ્ટાબ્લિશ કરી અને અહીંયા આખી વ્યવસ્થા ચલાવતા હતા. પણ એ સંબંધિત જે નિર્ણયો છે, મતલબ ભારત સંબંધિત જે નિર્ણયો છે એની અલ્ટિમેટ સત્તા કોની પાસે હતી? એ અધિકારીઓ પાસે તો હતી નહીં. એ સત્તા કોની પાસે હતી? બ્રિટનના રાણી અથવા તો એની સંસદ પાસે, રાઈટ. એટલે એને કહેવાય ઇમ્પિરિયલિઝમ. જ્યારે ભારત સંબંધિત નિર્ણયો ભારત પોતે નથી લેતું પણ બીજો દેશ લે છે અથવા બીજી સત્તા લે છે, એને કહેવાશે ઇમ્પિરિયલિઝમ. અને અધિકારીઓ અહીંયા રહેલા છે, અહીંયા વ્યવસ્થા ઊભી કરેલી છે, એને કહીએ આપણે કોલોનિયલિઝમ. તો નિયો કોલોનિયલિઝમ શું છે? નિયો કોલોનિયલિઝમ એ નિયો ઇમ્પિરિયલિઝમ એ એક ચોક્કસ પરિણામ છે જે ભૂતકાળની કોલોનીઝ ઉપર ફોકસ કરે છે. બરાબર, મતલબ ભૂતકાળની જે વસાહતી રાજ્યો હતા એમના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સ્વતંત્રતા પછી પણ એમને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. માની લો કે ભારત અને બ્રિટન, ફોર એક્ઝામ્પલ, કે ભારત આઝાદ થઈ ગયું અને ભારત જે છે એ બ્રિટનની કોલોની રહી ચૂક્યું છે. તો આજે ભારત સંપૂર્ણપણે એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેમ છતાં જો બ્રિટન ભારતને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે તો નિયો ઇમ્પિરિયલિઝમ તો છે જ, પણ એને આપણે શું કહીશું? નિયો કોલોનિયલિઝમ પણ કહીશું. હવે નિયો ઇમ્પિરિયલિઝમમાં એ જરૂરી નથી કે એક દેશ અને બીજા દેશ વચ્ચે આ કોલોનિયલ સંબંધ અથવા ઐતિહાસિક સંબંધ રહી ચૂક્યું હોય. ઓકે, એટલે અહીંયા નિયો કોલોનિયલિઝમમાં જે બે દેશ છે તો જેના પર શાસન થાય છે એ દેશ ભૂતકાળમાં એની કોલોની રહી ચૂક્યું છે, અને નિયો ઇમ્પિરિયલિઝમમાં એ ફરજિયાત નથી કે એ દેશ ભૂતકાળમાં એની કોલોની હોવી જોઈએ. ઓકે, તો ધીસ ઇઝ ધ પ્રાઇમરી ડિફરન્સ નિયો કોલોનિયલિઝમ અને નિયો ઇમ્પિરિયલિઝમ વચ્ચે. જોઈએ કે સાંપ્રત સમયમાં કઈ એવી ઘટનાઓ બની, કયા કયા દેશો સંબંધિત જે આ નવ સામ્રાજ્યવાદ ની વિભાવનાને સંપૂર્ણપણે ટેકો આપે છે. નિયો ઇમ્પિરિયલિઝમ ને સપોર્ટ કરતા ઉદાહરણ કયા તાજેતરના? એકદમ સૌથી પહેલું ગ્રીનલેન્ડ વિવાદ. ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખું કીધું કે અમે ગ્રીનલેન્ડ લેવા માટે મિલિટરી ફોર્સનો યુઝ કરશું, અને એ પણ કોની સામે? પોતાના સૌથી મોટા વેપારી ભાગીદાર યુરોપિયન યુનિયન સામે. કારણ કે યુરોપિયન યુનિયન અને યુએસએ નેટોના ભાગીદાર દેશો છે ને, નેટોના સભ્ય દેશો છે. તો અહીંયા તો બીજો એક મોટો પ્રશ્ન એ આવે છે કે નેટોનું ભવિષ્ય શું છે જો નેટોના જ અંદરો સભ્યો એકબીજા સામે લડશે? કેમ કે નેટોની એક જોગવાઈ છે કે નેટોના કોઈ પણ સભ્ય દેશ પર આક્રમણ કરશે તો એ આખા નેટો ઉપર આક્રમણ ગણવામાં આવશે અને બધા દેશો એકબીજાને સહાય કરશે. તો અહીંયા તો અમેરિકા જ પોતાના મિત્ર દેશો પર એટેક કરવા માટે તૈયાર છે. હા, એટલું ખરું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે મીટિંગ થઈ ડેવોસમાં, ત્યાં પછી ડોનાલ્ડ ટ્રમ્પે યુ ટર્ન લીધું કે અમે ફોર્સ એટલે મિલિટરી ફોર્સનો ઉપયોગ કરશું નહીં. પણ એક વખત તો પૂરેપૂરી તૈયારી તો દર્શાવી જ દીધી, અને એની સામે યુરોપિયન યુનિયને અમુક ટ્રુપ્સ પણ મોકલ્યા હતા. અને એની સામે અગેન ડોનાલ્ડ ટ્રમ્પે શું કીધું કે ભાઈ જે પણ યુરોપિયન દેશ કે અન્ય દેશ અમેરિકાના ગ્રીનલેન્ડ ના પ્રપોઝલને સપોર્ટ નહીં કરે એની સામે અમે ટેરિફ લગાડશું. મિત્રો, આ ટેરિફ જે છે ને અમેરિકા માટે અત્યારે બટાકા જેવું થઈ ગયું છે. ગમે તે શાક સાથે પીરસી દેશે, રાઈટ? કાં તો અમારી પોલિસી માનો, કાં તો અમને ટેકો આપો, નહીં તો ટેરિફ. એટલે ટેરિફ એ મતલબ પછી એક ટાઈમ પછી જ્યારે અનસર્ટેનિટી હોય ને તો વિશ્વ એને પછી સિરિયસલી લેશે નહીં, રાઈટ? અને ઓલરેડી ડોનાલ્ડ ટ્રમ્પની એક ઇમેજ એવી ઊભી થઈ જ ગઈ છે કે આ વ્યક્તિ ગમે ત્યારે પોતાના ડિસિઝનથી યુ ટર્ન લઈ શકે છે, બરાબર? પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીંયા યુરોપિયન યુનિયન જે અમેરિકાનો મોટો વેપાર ભાગીદાર દેશ છે અને બંનેના સંબંધો ઓવરઓલ સારા પણ છે અને વિચારધારા પણ એકબીજા સાથે મળે છે, જે આપણે મૂડીવાદી વ્યવસ્થા, રાઈટ? તો અહીંયા યુરોપિયન યુનિયનની વેદના તમે વિચારો કે યુરોપિયન યુનિયનને શું ફીલ થશે? કે યુરોપિયન યુનિયનને તો એમ જ થશે કે આ તો અમેરિકા અમારી સાથે રમત કરી ગયું કે આટલા વર્ષ રશિયાનો અરીસો બતાડી અને યુરોપિયન યુનિયન સાથે રમત થઈ ગઈ આ તો, રાઈટ?
કારણ કે અત્યાર સુધી યુરોપિયન યુનિયન અને રશિયા, કારણ કે બંને ઐતિહાસિક રીતે સ્પર્ધા ધરાવતા દેશો રહ્યા છે, વૈચારિક રીતે, આર્થિક રીતે વગેરે, ભલે વેપારી સંબંધો પણ છે, રાઈટ. પણ અમેરિકાએ યુરોપિયન યુનિયનનો રશિયા સામે ક્લિયરલી ઉપયોગ કરી નાખ્યો એવી એક ફિલિંગ આવશે ને યુરોપિયન યુનિયનને. હવે આનાથી પ્રશ્ન સૌથી મોટો એ આવશે કે જે કહેવાતા એવા સો કોલ્ડ સુપર પાવર ઓફ ધ વર્લ્ડ અમેરિકા, એના પર સૌથી મોટો ટ્રસ્ટ ડેફિસિટ ઊભું થશે, ફક્ત ડેવલપિંગ નેશન્સનું નહીં પણ મોટા વિકસિત દેશોનું પણ. અને એની સામે અગેન યુરોપિયન યુનિયને શું કીધું છે ડિટેલમાં ચર્ચા કરશું. પણ મુદ્દો એ છે કે આ ગ્રીનલેન્ડ વિવાદ, ગ્રીનલેન્ડ લેવા માટે અમેરિકા લાઈક તડફડિયા મારી રહ્યું છે. ઓકે, ભલે અગેન એ ઇન ઇટ સેલ્ફ પાછો એક અલગ ડિટેલમાં મુદ્દો બની શકે છે, પણ એમાં નથી જતા આપણે, કારણ કે ગ્રીનલેન્ડ અહીંયા એક ફક્ત ઉદાહરણ તરીકે સમજવાનું છે. વેનેઝુએલા મિત્રો, વિશ્વના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સિટિંગ પ્રેસિડેન્ટને રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા, અને એ પણ કોના દ્વારા? એ પણ એક સો કોલ્ડ સુપર પાવર દ્વારા. બરાબર. હવે સુપર પાવર છે તો સાથે રિસ્પોન્સિબિલિટી હોય, એથિકલ બિહેવિયરની અપેક્ષા હોય વિશ્વને એની સામે, રાઈટ. અને અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે અમેરિકાના સિટિંગ પ્રેસિડેન્ટ બીજા કોઈ દેશના એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે પોતાને જાહેર કરે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે પોતાને જાહેર કર્યા ને. બરાબર. તો હવે તમે વિચારો કે આ તો એવી મતલબ આના સંદર્ભમાં એક જસ્ટ જે સોશિયલ મીડિયા પર એક મુદ્દો વાયરલ થતો હતો કે તમારા પાસે જો ઓઇલ હશે ને તો તમારે અમેરિકા પાસે જવાની જરૂર નથી, અમેરિકા તમારા પાસે આવી જશે, રાઈટ. તો અહીંયા જસ્ટિફિકેશન ગમે તે આપવામાં આવતું હોય અમેરિકન પ્રેસિડેન્ટ કે અમેરિકન સિસ્ટમ દ્વારા, પણ અહીંયા વાસ્તવિકતા એ છે કે ઓઇલ આ એક બહુ મોટું ફેક્ટર છે. આ વેનેઝુએલામાં જે પોલિટિકલ કે જીઓ મતલબ ચેન્જીસ થયા અચાનક રાતોરાત, કે ત્યાંના વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મડુરોને અમેરિકન આર્મીએ રાતોરાત ઉઠાવી લીધા, રાઈટ. તો અહીંયા મૂળ મુદ્દો શું છે? ઓઇલ છે. અને વેનેઝુએલાના સંદર્ભમાં અગેન એક મુદ્દો જે ખાસ ધ્યાનમાં રાખજો, વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો ઓઇલ ભંડાર છે. ઉત્પાદન ક્ષમતા નથી કહેતો, ઓઇલ ભંડારની વાત કરું છું. વિશ્વમાં સૌથી મોટો ઓઇલ રિઝર્વ કોની પાસે છે? વેનેઝુએલા પાસે છે, રાઈટ. ઈરાકમાં હસ્તક્ષેપ ઐતિહાસિક સંદર્ભમાં જો જોઈએ, સદ્દામ હુસેન જે ત્યાંના રૂલર હતા, અગેન ઓકે મિલિટરી ડિક્ટેટર, રૂલર, વોટેવર જે બી કહો, તો ઈરાકમાં પણ હસ્તક્ષેપ કરવામાં આવ્યું. આર્થિક પ્રતિબંધો, ટેરિફ, અહીંયા તમે ઇવન ઈરાન પણ લખી શકો છો ચોક્કસપણે. ઈરાન ઈરાક બંને આવી જાય છે. ઈરાન સાંપ્રત સમયમાં, ઈરાક ઐતિહાસિક સંદર્ભમાં. આર્થિક પ્રતિબંધ અને ટેરિફ જે આપણે જોઈએ, ઇવન ભારત ઉપર 50% ટેરિફ લગાડી નાખ્યા, અને એક હદ સુધી તો એટલે પણ કે જે રશિયન ઓઇલ ખરીદશે એના પર અમે 500% સુધી ટેરિફ લગાડશું. ભાઈ શું ઇઝ ઇટ જસ્ટિફાઈડ કે હવે જો સપોઝ અમેરિકા એમ કહે છે કે અમે રશિયા પાસેથી જે પણ દેશો ઓઇલ ખરીદે છે એના પર અમે XYZ% ટેરિફ લગાડશું, પણ શરત એક ત્યારે જસ્ટિફાય થાય જ્યારે તમે ઓઇલ નથી ખરીદતા, તમે રશિયા પાસેથી કોઈ જ પ્રકારનું સંસાધન નથી લેતા અને તમારા વેપારી સંબંધો સંપૂર્ણ રીતે શૂન્ય છે, ત્યારે તમારું એક્શન જસ્ટિફાઈડ છે. પણ અમેરિકા રશિયા સાથે વેપારી સંબંધો રાખે છે એ જસ્ટિફાઈડ છે, પણ અન્ય દેશ જો વેપારી સંબંધ રાખે છે પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા, તો દેટ ઇઝ અનજસ્ટિફાઈડ. તો આ ડબલ સ્ટાન્ડર્ડ થયા ને. ઓકે, લશ્કરી જોડાણો, વૈશ્વિક સંસ્થાઓમાં પ્રભુત્વ જે આપણે જોઈએ કે વર્લ્ડ બેંક, IMF વગેરેમાં એનું ફંડિંગ વધારે છે, જેના લીધે એનું પ્રભુત્વ ધરાવે છે. અને આ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી જે આપણે આગળ વાત કરી કે EFF હેઠળ એ પોતાની વિચારધારાનો અપ્રત્યક્ષ રીતે ફેલાવ પણ કરે છે. ડોનરો સિદ્ધાંત અથવા ડોનરો ડોક્ટ્રિન, એ પણ તમે તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના સંદર્ભમાં સાંભળ્યું હશે. મૂળ રીતે મિત્રો આ જે ડોનરો ડોક્ટ્રિન છે ને એ ક્યાંથી આવે છે? 1823માં એ વખતના અમેરિકન પ્રેસિડેન્ટ જેમનું નામ છે જેમ્સ મોનરો અથવા જેમ્સ મોનરો. ઓકે, આ જેમ્સ મોનરો જે છે એમની વિદેશ નીતિ, મતલબ અમેરિકાની જે તે વખતની વિદેશ નીતિનું એક મુદ્દો કે પશ્ચિમી ગોળાર્ધમાં
અમેરિકાનો પ્રભુત્વ રહેશે અને અન્ય દેશોનું કોઈ હસ્તક્ષેપ અમેરિકા સ્વીકારશે નહીં, અને કદાચ કોઈ દેશ હસ્તક્ષેપ કરશે. હવે અહીંયા અમેરિકા એટલે કયું? નોર્થ એન્ડ સાઉથ અમેરિકા બોથ ઇન્ક્લુડિંગ. એટલે અહીંયા શું કહેવાય છે? અમેરિકાઝ કહેવાય છે. નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા બંને. ઓકે, તો પશ્ચિમ ગોળાર્ધમાં કોઈ પણ બાહ્ય દેશ કંઈ હસ્તક્ષેપ કરશે તો અમેરિકાની વિરુદ્ધની કાર્યવાહી ગણવામાં આવશે. આ એનું મૂળ તાત્પર્ય છે આ મોન્રો સિદ્ધાંતનું. હવે આ મોન્રો સિદ્ધાંતને સાંપ્રત સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પે લાગુ કર્યું, એટલે એને મોન્રોની બદલે શું કહેવામાં આવ્યું? ડોનરો કહેવામાં આવ્યું. ઓકે, એટલે મોન્રો ડોક્ટ્રીન શું છે? અમેરિકાનો એક વિદેશ નીતિનો મુદ્દો છે જે પશ્ચિમ ગોળાર્ધમાં કોઈ પણ વિદેશી દખલનો વિરોધ કરે છે અને વિદેશી હસ્તક્ષેપને નકારે છે. રાઈટ? તો આ ડોનરો ડોક્ટ્રીન પણ ખાસ ધ્યાનમાં રાખજો. અને નવ સામ્રાજ્યવાદ આવે એટલે ડોનરો ડોક્ટ્રીન તમે ઇન્ટ્રોડક્શનમાં લખવું હોય તો પણ ઇટ ઇઝ વેરી મચ ઇફેક્ટિવ. ચાઇના, તો ચાઇનાની BRI નીતિ, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. તો ચાઇનાની જે BRI પોલિસી છે તો એ આ શું છે? એક સિલ્ક રૂટ રિવાઇવ કરવાનો પ્લાન છે. મેરીટાઈમ અને જમીની સિલ્ક રૂટને રિવાઇવ કરવાનું છે, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાનું છે. અને આના જ ભાગરૂપે જે ચાઇનાની જે ડિપ્લોમસી છે, રાજદ્વારી સંબંધો છે, કેવા છે? ડેટ ટ્રેડ ડિપ્લોમસી છે, જે ચેકબુક ડિપ્લોમસી પણ કહેવાય છે. ઓકે, આનાથી શું થાય છે કે સામેવાળા દેશને ચાઇના એટલું ફંડિંગ આપે છે કે એના પર દેવું ચડતું જ જાય અને એ ટ્રેપમાં ફસાઈ જાય છે. શ્રીલંકાનું હમ્બનટોટા પોર્ટ, ઓકે, બાંગ્લાદેશનું ચિતાગોંગ પોર્ટ, મ્યાનમારનું સિત્વે પોર્ટ, આ બધા ડેવલપમેન્ટ કરવા માટે ચાઇના જ ફંડિંગ આપેલું છે. અને એમાંથી એક આ શ્રીલંકાની જો વાત કરીએ તો હમ્બનટોટા પોર્ટ શ્રીલંકન ગવર્મેન્ટે 99 વર્ષની લીઝ ઉપર આપી દેવું પડ્યું ચાઇનાને, રાઈટ, ડ્યુ ટુ ધીસ ડેટ ટ્રેપ. અને આ વસ્તુ ફક્ત હિન્દ મહાસાગરના દેશો માટે સીમિત નથી. એ ઘણા બધા દેશો જેમ કે સાઉથ અમેરિકાના પણ જે દેશો છે, જેમ કે આ વેનેઝુએલા જ છે, વેનેઝુએલામાં પણ લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ ચાઇનાએ કરેલું છે. ઓકે, અને એટલે જ આ અમેરિકાને થોડોક પ્રોબ્લેમ પણ થાય છે. આ અગેન આ ડોનરો ડોક્ટ્રીન કે પશ્ચિમી ગોળાર્ધમાં આપણે બીજા કોઈ વિદેશ રાષ્ટ્રનો હસ્તક્ષેપ સ્વીકારશું નહીં. રાઈટ? રશિયા, ઉર્જા નિર્ભરતા, યુક્રેનમાં લશ્કરી હસ્તક્ષેપ. તો આપણે જોઈએ છે કે લગભગ 3.5-4 વર્ષ થયા કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે, ઓરિજિનલી રશિયાનો પ્લાન એમ હતું કે 8-10 દિવસમાં તો નિપટાવી દઈશું, પણ અગેન એના બેકગ્રાઉન્ડમાં નથી જતા, પણ એ યુદ્ધ હજી ચાલતું રહે છે. રાઈટ? તો આ પણ એક ન્યૂ ઇમ્પિરિયલિઝમનું ઉદાહરણ છે. યુરોપિયન યુનિયન એ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને જે આ રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડ્સ છે, જેમ કે CBAM, ઓકે, કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ, કાર્બન ટેક્સ, જેને સમજવા માટે તમે સમજો, તો આ બધા રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડ્સ દ્વારા યુરોપિયન યુનિયન પણ ક્યાંક ને ક્યાંક આ રીતે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ તાજેતરના ઉદાહરણ થઈ જાય છે. હવે આ નિયો ઇમ્પિરિયલિસ્ટ પોલિસીઝ જે આપણને જોવા મળે છે, તો એનાથી ગ્લોબલ ઓર્ડર ઉપર શું ફરક પડે છે? વૈશ્વિક વ્યવસ્થા ઉપર શું ફરક પડે છે? તો વિશ્વ જે છે એક ધ્રુવીય વિશ્વથી બહુધ્રુવીય વિશ્વ તરફ સ્વાભાવિક રીતે દોરાઈ જશે. અને બહુધ્રુવીય વિશ્વ અમુક હદ સુધી નહીં, ઘણા હદ સુધી પ્રસ્થાપિત થઈ પણ ગયું છે. ઓકે, વેપાર અને વૈશ્વિક પુરવઠા શૃંખલાનું શસ્ત્રીકરણ કરવામાં આવે છે, વેપનાઇઝેશન ઓફ સપ્લાય ચેન. ઓકે, કેમ કે તમે શું કરો છો જ્યારે ટેરિફ લગાડો છો, ઓકે, તો ટેરિફ એટલે શું? એક ઇકોનોમિક વેપન જ થયું ને. ઓકે, તો આ વૈશ્વિક વેપાર શૃંખલા અને જે આર્થિક શૃંખલા છે આખી, એનું શસ્ત્રીકરણ થતું જાય છે. UN જેવી વૈશ્વિક સંસ્થાઓમાં વિશ્વાસ ઘટતું જાય છે, કારણ કે આ જે પણ નિયમનકારી સંસ્થાઓ છે વૈશ્વિક સ્તરે, એ પોતપોતાના ક્ષેત્રમાં ઘણી હદ સુધી નિષ્ફળ જોવા મળી છે. જેમ કે ઘણા યુદ્ધો UN રોકવામાં નિષ્ફળ રહ્યું. આ યુક્રેન વાળું જ લઈ લો, ઓકે, ગાઝા વાળું લઈ લો, એક્સેટ્રા. તો આના કારણે શું થશે કે ટ્રસ્ટ ડેફિસિટ ઊભું થાય છે વૈશ્વિક સંસ્થાઓમાં. ઓકે, અને જ્યારે વૈશ્વિક સંસ્થાનું માળખું જો ધરાશાયી થાય તો સ્વાભાવિક રીતે તમે સમજો કે નિયો ઇમ્પેરિયલિઝમનો એક કંઈક અલગ જ આપણને ચહેરો દેખાશે ભવિષ્યમાં. જો આ કોલેપ્સ કરે છે તો, અને સુધારા થઈ જાય છે તો સ્વાભાવિક છે કે એ આપણે શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધશું. સાયબર યુદ્ધ, નવું આયામ યુદ્ધનું,
સેનાની કાંઈ જરૂર જ નથી, આ એક અલગ જ સેના છે, ઓનલાઈન સેના જેને આપણે કહી શકીએ છીએ. ઓકે, તો સાયબર યુદ્ધો કાફી છે સામેવાળા દેશની ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને કમ્પ્લીટલી કોલેપ્સ કરવા માટે. માહિતીની હેરફેર, અને આપણને જ્યાં કહીએ છીએ કે ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ, તો સામેવાળા દેશના જે ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનામાંથી તમે ડેટા લઈ લો વગેરે, રાઈટ. તો સામેવાળા દેશનું કમ્પ્લીટ કંટ્રોલ તમારા હાથમાં આવી શકે છે જસ્ટ ડ્યુ ટુ સાયબર વોરફેર. વધતા પ્રાદેશિક જૂથો, સ્વાભાવિક છે કે જ્યાં ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન્સમાં ભરોસો ઘટશે તો પ્રાદેશિકતાવાદ અથવા જે રિજનલિઝમ કહીએ, ઓકે, તો એ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટના આધારે જે દેશો છે એ નાના નાના સંગઠનો બનાવવાની શરૂઆત કરશે. રક્ષણવાદી નીતિઓ, જ્યાં નિયો ઇમ્પિરિયલિઝમ તમને જોવા મળશે તો પછી દેશો શું કરશે, બીજા પરની નિર્ભરતા ઘટાડશે અને પોતાનો સેલ્ફ ઇન્ટરેસ્ટ એને પ્રાધાન્ય આપશે. અહીંયા ભારત માટે શું ઓપોર્ચ્યુનિટી છે મિત્રો? ભારત છે ને એક ક્લાસિક સિચ્યુએશનમાં છે કે જ્યાં બે પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા દેશો, બે પરસ્પર સ્પર્ધા ધરાવતા દેશો, બે પરસ્પર એકબીજાના કટ્ટર વિરોધી દેશો બંને સાથે ભારતના સંબંધ છે. ઓકે, અને આવા અનેક ઉદાહરણ છે. ઇઝરાયલ, પેલેસ્ટાઇન, યુએસ, રશિયા વગેરે. ઓકે, ચાઇના, જાપાન. તો અહીંયા ભારત ઓવરઓલ જીઓપોલિટિક્સમાં એકદમ યુનિક સિચ્યુએશનમાં છે. ભારતની જે પોઝિશન છે કેવી છે? એકદમ યુનિક પોઝિશન છે કે જ્યાં બંને સાથે ડીલ કરી શકે છે. જેમ કે રશિયા યુક્રેન યુદ્ધ થયું, ઓકે, તો ભારત એક મીડિયેટર તરીકેની ભૂમિકા ભજવવા માટે સૌથી સ્ટ્રોંગ પોઝિશનમાં ગણવામાં આવે છે. ઓકે, ઠીક છે, આઉટકમ વોટેવર જે છે, બટ ભારતને એક પીસ મેકરની ભૂમિકામાં જોવામાં આવી રહ્યું છે. તો આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે ભારતને પોતાને એક ગ્લોબલ લીડર તરીકે એસ્ટાબ્લિશ કરવા માટે. ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ, અને ભારતને વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ પણ કહેવામાં આવે છે. નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થા માટે સમર્થન, ધેટ ઇઝ રૂલ્સ બેઝડ ઓર્ડર. મિત્રો, ભારતની જે ઐતિહાસિક યાત્રા પણ જો જોઈએ તો ભારતમાં જે વિદેશ નીતિ રહી છે એ ક્યારે પણ આક્રમણકારી નથી રહી, ક્યારે પણ આપણે બીજા દેશ ઉપર પ્રભુત્વ નથી જમાયું. એટલે ભારતની વિશ્વસનીયતા ઓટોમેટિક વધી જાય છે એ એક યુનિક પોઝિશનમાં આવવા માટે. સંસ્થાઓ સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની તક, અને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ CDRI જેવા નવા પ્રોપોઝિશન્સ ભારતે બીજા દેશો સાથે સહકાર કરી, અને જેમ કે ઇન્ડિયા ફ્રાન્સે સાથે પ્રપોઝ કર્યું ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. એટલે ભારત હવે ફક્ત સભ્ય પૂરતું નથી સીમિત રહી ગયું, એ લીડર તરીકે આગળ આવી રહ્યું છે, ખાસ કરીને ક્લાઇમેટ લીડર. ઓકે, તો આ એક ઓપોર્ચ્યુનિટી બને છે ભારત માટે કે ન્યૂ ઇમ્પિરિયલિસ્ટ એરામાં કઈ રીતે પોતાને ગ્લોબલ લીડર તરીકે એસ્ટાબ્લિશ કરે. બીજું, ભારતની જે ડિપ્લોમસી છે, ફાઇનાન્શિયલ ડિપ્લોમસી ઓવરઓલ, તો એ ક્યારે પણ ડેટ ટ્રેપ ડિપ્લોમસી નથી રહી જેવી ચાઇનાની રહી છે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા હતા. ચેકબુક ડિપ્લોમસી, અને સામેવાળા દેશને એટલું ફંડિંગ આપવું કે એ દેવામાં ભરાઈ જાય. ઓકે, ત્યારબાદ વિશ્વસનીય શાંતિ નિર્માતા છે, કારણ કે ભારતના કલ્ચરમાં અહિંસા, વસુદેવ કુટુંબકમની વિભાવનાઓ રહી છે. તો ભારતની વિદેશ નીતિનું એ સ્તંભ છે વસુદેવ કુટુંબકમ. અને આપણા વિદેશ મંત્રીએ તાજેતરમાં જ કીધું હતું કે વસુદેવ કુટુંબકમ એ ભારતની વિદેશ નીતિનું એક મોટો છે, એક સિદ્ધાંત છે, રાઈટ. તો અહીંયા ભારતની વિશ્વસનીયતા એ રીતે વધી જાય છે, અને ભારત માટે એક બહુ મોટી તક રહેલી છે. સળગતો મુદ્દો કે જ્યાં નિયો ઇમ્પિરિયલિસ્ટ એક્ઝામ્પલ્સ જે આપણે જોયા, રશિયા, યુક્રેન, આ તે વગેરે. સૌથી મોટો પ્રશ્ન અત્યારે વિશ્વ સામે એ છે કે શું ત્રીજો વિશ્વયુદ્ધ થશે? ઓકે, ડાયરેક્ટલી તો ઓબ્વિયસલી નહીં થાય, પણ પ્રત્યક્ષ રીતે કદાચ લાંબા ગાળા સુધી આવી ઘટનાઓ થતી રહે તો જવાબ છે હા, પરોક્ષ રીતે એ વસ્તુ થઈ શકે છે. રીઝન,
જે મોટી શક્તિઓ છે, પાવરફુલ નેશન્સ છે, એ સ્પર્ધાને તીવ્ર બનાવીને વૈશ્વિક સંઘર્ષનું જોખમ વધારે છે. કારણ કે પછી શું થશે, ધીરે ધીરે બધા દેશો એક પાર્ટીમાં, એક દેશ બીજી પાર્ટીમાં, એટલે એ રીતે શું થશે, બે બ્લોક્સ બની જશે, એટલે પરસ્પર સ્પર્ધા ઊભી થશે અથવા ઘર્ષણની તીવ્રતા વધી શકે છે. પ્રત્યક્ષ યુદ્ધોને બદલે ઘણી વખત પ્રોક્સી વોર્સ, આર્થિક ઘર્ષણ, જે આપણે ટેરિફ વોર જે જોઈ ગયા હતા, બરાબર, કેમ કે ટેરિફના લીધે શું થાય છે, તમે દેશને આર્થિક રીતે તોડવાનો પ્રયત્ન કરો છો. જેટલી સૈન્ય યુદ્ધ થાય અને જે પરિણામ ન ભોગવવા પડે, એ આર્થિક યુદ્ધના લીધે દેશને ભોગવવા પડી શકે છે. ઓકે, સાયબર યુદ્ધ છે, આખા ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોલેપ્સ કરી નાખો તમે. વ્યૂહાત્મક હરીફાઈ તરીકે ઉભરી આવે છે, એટલે અલ્ટિમેટલી લોંગ ટર્મમાં એ વસ્તુ ફૂલ સ્કેલ વોરમાં પરિવર્તિત થઈ શકવાની સંભાવના છે. મુખ્ય શક્તિઓ વચ્ચે વૈશ્વિક પ્રભાવ, મતલબ દરેક દેશને ઇન્ફ્લુઅન્સ કરવાનું એક રેસ ચાલુ થઈ જશે. અમેરિકા કહે છે અમે આને ઇન્ફ્લુઅન્સ કરીએ, ચાઇના કહે છે અમે આને ઇન્ફ્લુઅન્સ કરીએ, અને અલ્ટિમેટલી ઘણી વખત શું થાય કે જે નાના દેશો એ બંને વચ્ચે પીસાઈ જતા હોય છે. આ પ્રભાવ પ્રસ્થાપિત કરવા માટે આર્થિક સંસાધનો અને વ્યૂહાત્મક વર્ચસ્વ માટે, તો આર્થિક સંસાધનો આપણે વેનેઝુએલાનું જોઈ ગયા, તો પ્રમુખ કારણ ઓઇલ જ છે ને. વેનેઝુએલામાં જે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યું, તો એ આર્થિક અથવા પ્રાકૃતિક સંસાધનો છે એને કંટ્રોલ કરવા માટેની એક સ્પર્ધા ઊભી થશે, જે મોટા સંઘર્ષ પેદા કરી શકે છે. આજે સૌથી મહત્વપૂર્ણ ખતરો શું છે, સૌથી મોટો રિસ્ક શું છે, કે આ કોમ્પિટિશનમાં સામેલ મુખ્ય શક્તિઓ જો આ પ્રોક્સી વોર્સની ઇન્ટેન્સિટી વધતી જાય, તો અત્યારે સેકન્ડ વર્લ્ડ વોરની સરખામણીએ બહુ મોટો જે ચેન્જ છે આપણને જોવા મળે છે, એ છે પરમાણુ શક્તિ. અત્યારે જેટલા પણ મોટા દેશો છે એ બધા જ પરમાણુ શસ્ત્રો ધરાવે છે, જે સેકન્ડ વર્લ્ડ વોર વખતે સિચ્યુએશન આવી નહોતી. ઓકે, એટલે સૌથી મોટો રિસ્ક આ છે કે કદાચ જો નાના પાયા જે પ્રોક્સી વોર છે મોટા થયા, તો ન્યુક્લિયર વોર થઈ શકવાની શક્યતા છે. તેમની વચ્ચે સીધો લશ્કરી સંઘર્ષ, પરમાણુ યુદ્ધ તરફ દોરી જાય, તો સ્વાભાવિક છે કે માનવ સંસ્કૃતિનો અંત આવી શકવાનો ખતરો છે. બટ એ અગેન એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે, જેની શક્યતા થોડીક ઓછી દેખાય છે. હા, પ્રોક્સી વોર્સ પણ થઈ શકે છે, બટ ન્યુક્લિયર વોર એ મિત્રો, ન્યુક્લિયર વોર માટે એવું કહેવાય છે કે ન્યુક્લિયર વેપન્સ એ ખુદ ન્યુક્લિયર વેપન્સ જ ન્યુક્લિયર ડેટરન્સનું કામ કરે છે. ઓકે, ન્યુક્લિયર વેપન મતલબ એક દેશ, મારી પાસે ન્યુક્લિયર વેપન છે, તમારી પાસે ન્યુક્લિયર વેપન છે, એટલે એક ડર ઓટોમેટિક ઊભું થાય છે કે ભાઈ જો હું ન્યુક્લિયર વેપન મારીશ તો મને પણ સહન કરવું પડશે. એટલે ન્યુક્લિયર વોર એ ન્યુક્લિયર વેપન્સ એ પોતે જ ન્યુક્લિયર ડેટરન્સનું કામ કરે છે. તો આ નિયો ઇમ્પેરિયાલિસ્ટ પોલિસીસને અટકાવવી કઈ રીતે આ નિયો ઇમ્પેરિયાલિઝમને આપણે રોકી શકીએ છીએ, નવ સામ્રાજ્યવાદને ફેલાવતા કઈ રીતે આપણે સ્ટોપ કરી શકીએ છીએ? તો મજબૂત લોકશાહી અને સમાવિષ્ટ વૈશ્વિક શાસન પ્રણાલીઓ. કારણ કે જો વૈશ્વિક શાસન પ્રણાલી મજબૂત હશે, તો જે પણ દેશ આક્રમણ કે ડોમિનેટ કરવાનો પ્રયત્ન કરશે એની સામે એક્શન લઈ શકાશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓને મજબૂત બનાવી શકીએ છીએ. સ્થાનિક સમુદાયો મતલબ લોકલ કોમ્યુનિટીઝને એટલી સશક્ત બનાવો કે એ બહારના ઇન્ફ્લુઅન્સ હેઠળ નથી આવતા અને એ પોતે જ એટલા એમ્પાવર્ડ છે. મજબૂત અને સ્થિર રાજકીય નેતૃત્વ અને નીતિઓ. કારણ કે લોકલ પોલિટિક્સ અથવા નેશનલ પોલિટિક્સ જે છે એ એટલી સ્ટ્રોંગ નથી હોતી, એટલે જ તમે થર્ડ પાર્ટી ઇન્ફ્લુઅન્સ મતલબ બાહ્ય જે ઇન્ફ્લુઅન્સ છે એના હેઠળ તમે જતા રહ્યો છો, રાઈટ, એમાં વહી જાઓ છો. તો જો સ્થાનિક નેતૃત્વ મજબૂત હશે, પોલિટિકલ લીડરશિપ એટલી મજબૂત હશે અને નૈતિક રીતે કામ કરશે, તો નિયો ઇમ્પેરિયલિઝમ ત્યાં ફેલાવ નહીં થઈ શકે. સાઉથ કોઓપરેશન. ઓકે, કારણ કે જો આપણે વૈશ્વિક શાસન પ્રણાલીની વાત કરીએ તો અહીંયા એમનું પ્રતિનિધિત્વ એટલું નથી, તો સાઉથ કોઓપરેશન મજબૂત થશે. કારણ કે આપણે જો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ જોઈએ તો ડોમિનન્ટ પાવર કયા રહ્યા છે? આપણે ઇતિહાસમાં જો જોઈએ તો યુરોપે વિશ્વ ઉપર શાસન કર્યું છે, અમેરિકા ઉત્તર ગોળાર્ધમાં છે જે સાંપ્રત સમયમાં, તો નોર્ધન હેમિસ્ફિયરે સધર્ન હેમિસ્ફિયર ઉપર શાસન કર્યું છે. તો અહીંયા જો સધર્ન હેમિસ્ફિયર એટલે દક્ષિણ ગોળાર્ધ એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલું રહેશે, તો એ આપણે અટકાવી શકશું. એક બહુ મોટી માનસિકતા, માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે કે પશ્ચિમી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. કારણ કે મિત્રો, ઇવન ભારતના સમાજમાં જો વાત કરીએ તો આપણે
વેસ્ટર્નાઇઝેશન મોડર્નાઇઝેશનના નામે આપણે કંઈ નથી કરતા, વેસ્ટર્ન કલ્ચરના એલિમેન્ટ્સ એડોપ્ટ કરીએ છીએ, જ્યારે ભારતની પોતાની જે સંસ્કૃતિમાં એટલા બધા સારા પાસા રહેલા છે કે જેને આપણે નકારી દઈએ છીએ. ઓકે, તો આ માનસિકતાથી બહાર નીકળવાની જરૂર છે. પશ્ચિમી સંસ્કૃતિ શ્રેષ્ઠ છે, રાઈટ? તો અહીંયા ઓટોમેટિક કલ્ચરલ ઇન્ફ્લુએન્સ ઘટી જશે. વસુધૈવ કુટુંબકમની જે વિભાવના છે, જે ભારતીય વિભાવના છે, એ ફક્ત સાંપ્રદાયિક કે ભારત પૂરતી મર્યાદિત નથી. આ જે વિચારધારા છે એ એક કમ્પ્લીટલી ન્યુટ્રલ સ્ટાન્સ છે જે પીસફુલ કોએક્ઝિસ્ટન્સને પ્રમોટ કરે છે. તો આ વિભાવનાને આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.